વેલકમ બેક। સુરતમાં નશાખોરી નાબૂદ કરવા પોલીસ એક્શન મોડમાં છે। કાપોદ્રા પોલીસ દ્વારા પાન પાર્લરો ઉપર હાથ ધરાયું છે ચેકિંગ। ગોગો પેપર સહિતની સામગ્રીના વેચાણ બાબતે તપાસ કરવામાં આવી રહી છે। દુકાનદારોને પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ ન કરવા કડક સૂચના અપાઈ છે। રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। મહત્વનું છે કે રાજ્યના યુવાનોમાં નશાની આદત રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવાઈને રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ જેવી તમામ ચીજવસ્તુઓ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। તે મુજબ રાજ્યના તમામ પાન પાર્લર, ચાની દુકાનો અને કરિયાણાની દુકાનોમાં આ વસ્તુઓ રાખી શકાશે નહીં। તેમાં ટાઇટેનિયમ ડાયોક્સાઇડ અને પોટેશિયમ નાઇટ્રેટ જેવા ઝેરી પદાર્થો હોવાથી પ્રતિબંધ મુકાયો છે। આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે બીએનએસની કલમ 223 મુજબ કાર્યવાહી કરાશે। છેલ્લા કેટલાક દિવસથી જે રીતે ગોગા પેપર ઉપર સતત પોલીસ કાર્યવાહી કરી રહી છે અને TV9 દ્વારા પણ જે રીતે ઓનલાઈન જે ગોગા પેપર છે સરળતાથી મળી રહે છે તેનું સ્ટિંગ કર્યું હતું ને ત્યારબાદ ગુજરાત સરકારનું ગૃહ વિભાગ દ્વારા જે હરકતમાં આવી અને આખરે જે એક જાહેરનામું બહાર પાડ્યું છે ગુજરાતના ગૃહ વિભાગ દ્વારા જે રીતે ગોગા પેપરનું વેચાણ ઉપર પ્રતિબંધ મૂકવા માટેની જે વાત છે ત્યારે જોઈ શકાય છે કે સુરતની અંદર અલગ અલગ જે મોટા પ્રમાણમાં જે મોટા જે ગલ્લાઓ છે ત્યાં પોલીસ દ્વારા વહેલી સવારથી જે ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે। અત્યારે જોઈ શકાય છે કે કાપોદ્રા પોલીસ દ્વારા અત્યારે અલગ અલગ જે નાના મોટા જે ગલ્લાઓ છે ત્યાં ચેકિંગની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે, કારણ કે ગુજરાતના ગૃહ વિભાગ તરફથી આ રીતની જે સૂચના આપવામાં આવી છે। ગોગા પેપર છે, અલગ અલગ નશીલા પદાર્થોની અંદર જે પેપરો જે યુઝ થઈ રહ્યા છે તેનું જે વેચાણ ન કરવા માટેની જે સૂચનાઓ છે તમામ ગલ્લા ધારકોને જે આપવામાં આવી રહી છે। અહીંયા જે રીતે જોઈ શકાય છે કાપોદ્રાના અલગ અલગ વિસ્તારોની અંદર જે ગલ્લાઓ છે, જે રેસ્ટોરન્ટો છે તેની અંદર ચેકિંગની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। અહીંયા અધિકારી છે તેમની સાથે વાત કરીશું। સાહેબ, કઈ રીતની અત્યારે કામગીરી છે? ગુજરાત સરકાર દ્વારા હવે ફરીથી એક જાહેરનામું બહાર પાડ્યું છે। ગુજરાત સરકાર ગૃહ વિભાગનું ગઈકાલના જાહેરનામા અનુસંધાને સુરત શહેરના કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વેચવામાં આવતા પ્રતિબંધિત ગોગો પેપર, ફોઇલ પેપર કે કોઈ માદક પદાર્થો સેવન કરતી કોઈ બી સામગ્રીઓ અંગે ગલ્લાઓમાં તથા અન્ય જગ્યાઓમાં ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે। આજ પૂરા દિવસ આ એક સતત ડ્રાઈવ શરૂ રહેશે। તમામ ગલ્લા ધારકો અને વેપારીઓને સૂચના કરવામાં આવે છે કે તમારી પાસે આવી કોઈ પ્રતિબંધિત વસ્તુઓ વેચવી નહીં, જો હોય તો જમા કરાવો, નહીંતર હવે પછી કાયદેસર ગુનાઓ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। જે રીતે દ્રશ્યની અંદર જોઈ શકાય છે પ્રથમ વખત પોલીસ સૂચના આપી રહી છે અને ત્યારબાદ જે છે તે પોલીસ કાર્યવાહી કરશે। કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુતાર, TV9 સુરત।